તમારા વિસ્તારમાં પાણી ભરાય છે તો પાણી નિકાલની જવાબદારી તમારી. સાંભળીને આપને આશ્ચર્ય થયું ને, પણ આવો જ કંઈક વિચિત્ર નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે. અમદાવાદમાં વર્ષથી પાણી ભરાવાની સમસ્યા તો જેમની તેમ છે અને દર વર્ષે ચોમાસા પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શન પ્લાન તો બનાવે છે, પણ તેનો યોગ્ય અમલ ભાગ્યે જ થાય છે. પરિણામે સ્થિતિ ઠેરની ઠેર છે અને ચોમાસામાં અમદાવાદવાસીઓ પાણીની સમસ્યાથી હર હંમેશ પરેશાન રહેતા આવ્યા છે. પરંતુ આ વખતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી કે જેમાં આ વિચિત્ર નિર્ણય લેવામાં આવ્યો. શહેરમાં જે વિસ્તારમાં પાણી ભરાય છે તેવા વિસ્તારમાં સ્થાનિક વોલેન્ટિયર્સ નીમવાની જાહેરાત કરવામાં આવી. સરળ ભાષામાં જો કહેવામાં આવે તો ચોમાસામાં હવે જો પાણી ભરાશે તો ગટરના ઢાંકણા સ્થાનિકોએ પોતે જ ખોલવાના રહેશે. એએમસી આ વખતે જે તે વિસ્તારના અમુક સ્થાનિકોને વોલેન્ટિયર્સ તરીકે નિમી દેશે અને તેમણે ત્રિકમ કોસ જેવા સાધનો આપી પાણીનો નિકાલ કરાવાશે. જ્યાં પાણી વધારે ભરાતું હોય છે ત્યાં આગળ એનું આયોજન કરવામાં આવે છે. કોઈ 4 રસ્તા ઉપર એ 4 રસ્તા પર સ્ટ્રોમ વોટર ઝડપથી જો ખુલી જાય તો એ પાણી ભરાવાની માત્રા ઓછી થાય છે. એ માટે મોન્સૂન વોલેન્ટિયર બનાવવાનો પ્રથમવાર પ્રયત્ન થઈ રહ્યો છે. ત્યાં આગળ રહેતા લોકોનો જ કોન્ટેક્ટ નંબર લઈ અને એમના દ્વારા જ એ સ્ટ્રોમ વોટરની લાઈન ખોલી કાઢવામાં આવે તો વોટર લોગિંગ થાય નહીં અને એ પાણી સીધું તળાવની અંદર અથવા તો તેનો નિકાલ થઈ જાય. એ માટેનું આયોજન આગામી સમયમાં કરવામાં આવ્યું છે. હવે એનો મતલબ એમ થયો કે જો હવે તમારા વિસ્તારમાં પાણી ભરાયું તો પાણી નિકાલની જવાબદારી પણ હવે તમારી રહેશે. સવાલ તો એ પણ ઊભો થઈ રહ્યો છે કે જો આવી સ્થિતિમાં કોઈ દુર્ઘટના ઘટી તો તેની જવાબદારી કોની? શું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાણીનો નિકાલ કરવામાં ઊણું ઉતરી રહ્યું છે? શું આટલા વર્ષના અનુભવ બાદ પણ કોર્પોરેશન ગણતરીની મિનિટોમાં પાણીનો નિકાલ કરવામાં સક્ષમ નથી? જે શહેરીજનો કર ભરે એ જ શહેરીજનોએ જો જીવના જોખમે ગટરના ઢાંકણા ખોલી પાણીનો નિકાલ કરવાનો હોય તો પછી કોર્પોરેશનના કર્મચારીને અધિકારી શું કરશે? શું અધિકારી વરસાદી માહોલમાં કંટ્રોલ રૂમમાં જઈને સ્થિતિની માત્ર સમીક્ષા જ કરશે અને સલાહ સૂચનો જ આપશે અને જનતાને તેમના ભરોસે છોડી દેશે કે પછી મુશ્કેલીના સમયમાં જનતા વચ્ચે જઈને પાણીની સમસ્યાથી છુટકારો અપાવશે?